સુરતમાં ભૂમાફિયાઓ બન્યા છે બેફામ અને રઢુ ગામમાં નદી પરના બ્રિજના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। વાત્રક નદીનું વહેણ રોકીને ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો। નદીનું વહેણ રોકી બ્રિજ બનાવી ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે। નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવી માટીની ચોરી કરવામાં આવી રહી છે। તો ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। હજારો મેટ્રિક ટન માટીનું ખનન કર્યા બાદ તંત્રને બ્રિજની જાણ થઈ અને ખાણ ખનીજ વિભાગને જાણ હતી કે નહીં તે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। બ્રિજની જાણ માત્ર મામલતદારને તથા રાતોરાત બ્રિજને કલેક્ટરની સૂચનાથી તોડી પાડવામાં આવ્યો છે। આખા દ્રશ્યો સામે આવ્યા છે કે જાણે બ્રિજ આખો બનાવી દેવામાં આવ્યો છે અને ભૂમાફિયાઓને કોઈપણ પ્રકારનો ડર ન સતાવી રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે શું બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો અને જે ખનન ચોરી થઈ રહી હતી તેમ છતાં પણ કોઈપણ પ્રકારની ભાણ તે લોકોને નહોતી અને કોઈપણ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી કેમ ન થઈ તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો વાત્રક નદીનું વહેણ રોકીને આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને નદીનું વહેણ રોકી બ્રિજ બનાવી ગેરકાયદેસર ખનન પણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભૂમાફિયાઓને કોઈપણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારે આ કામગીરી કરવામાં આવી રહી હતી। ખનન ચોરી થઈ રહી હતી અને ગેરકાયદેસર કામગીરી કરવામાં આવી રહી હતી અને પાણીનું જે વહેણ છે તે રોકીને આ બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો અને ત્યાંથી આ જે ભૂમાફિયાઓ છે તે પસાર થતા હતા તો તેની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, ભૂમાફિયાઓ જાણે બેફામ બન્યા હોય અને કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની આ પરિસ્થિતિ ઊભી થઈ છે, શું અપડેટ? કોમલ, ચોક્કસથી જે દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો, આ બ્રિજ છે વાત્રક નદી પર, એટલે કહી શકાય કે ખેડા જિલ્લાનો ખેડા તાલુકાનો રઢુ ગામ પર જે વાત્રક નદી પસાર થાય છે ત્યાં આગળ કેટલાક ભૂમાફિયાઓ દ્વારા આ રીતે બ્રિજ બનાવતો બ્રિજની અંદર નદીનું વહેણ રોકી સામેના પાડેથી મોટી માત્રામાં ખનન કરવામાં હતું। કહી શકાય કે રોજનું 500 થી 600 ડમ્પા જેટલું ખનન થતું હતું અને આ સમગ્ર બાબતની જાણકારી જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીને થઈ ત્યારે ન્યૂઝ 18 ગુજરાત ત્યાંના ડ્રોન વિડીયો પર અત્યારે સ્ક્રીન પર બતાવી રહ્યું છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર બાબતે જ્યારે માત્ર ખેડા મામલતદારને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા જાણ કરી રાતોરાત બ્રિજને તોડી પડાયો છે। પરંતુ સવાલ ઉભો થઈ રહ્યો છે કોમલ કે જે પ્રકારે માહિતી છે તે પ્રકારે ખાણ ખનીજ વિભાગને પણ જાણ હતી, મામલતદારને પણ જાણ હતી, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી? બીજી વાત કરવામાં આવે તો બ્રિજ તો તોડી પડાયો છે પરંતુ જે ગેરકાયદેસર નદીમાં જે ખનન થયું છે તેને લઈને કેમ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ના આવી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી કોમલ। ઉમંગ, આજે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે તે બ્રિજ રાતોરાત તો ઊભો થયો નહીં હોય અને બ્રિજ જો આટલા સમયથી ત્યાં આગળ કાર્યરત છે તો પછી ત્યાંથી ખનન ચોરી પણ એટલા મોટા પ્રમાણમાં થતી હશે તો અત્યાર સુધી શું કોઈના ધ્યાનમાં નહીં આવ્યું હોય? આવતા હોય તો પછી માત્ર ખેડા મામલતદાર કે પછી તંત્રના ધ્યાને કેમ ના આવ્યા? બીજી બાજુ મામલતદાર દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે આ બ્રિજ બાબતે ગામના સરપંચ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી? બીજી વાત કરવામાં આવે તો બ્રિજ છે તે તેના સ્થાનિકોને જયારે સાથે વાતચીત થઈ ત્યારે જાણવા મળ્યું અંદર ખાને, કારણ કે આ ભૂમાફિયા હોય છે તે લોકો પોતાનો ડર ફેલાવતો એટલે સ્થાનિકો પણ કોઈ સામે બોલવા તૈયાર નતા, પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે છેલ્લા 4 મહિનાથી આ બ્રિજ ત્યાં બનાવવામાં આવ્યો હતો, જ્યારથી ચોમાસું પછી તરત આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યાં મોટી માત્રામાં ખનન કરવામાં આવતું હતું। જે પ્રકારે રોજના 400-500 ડબ્બર માટીનું ખનન થતું હતું, જે નદીથી જે રેત હતી તે ભરી જતા હતા અને આ તમામ જે ગેરકાયદેસર તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ઉમંગ, અહીંયા એ પણ સવાલ થઈ રહ્યો છે કે જ્યારે જાણ થઈ તંત્રને ત્યારે એકાએક આ બ્રિજ તોડી પાડવામાં આવ્યો, પરંતુ શું કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી છે? કોઈને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે? બિલકુલ ચોક્કસથી આ સમગ્ર બાબતે જયારે ખેડા મામલતદારને ન્યૂઝ 18 ગુજરાત દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ આ બ્રિજ તો તોડી પાડ્યો છે પરંતુ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કે કોઈ બ્રિજ બનાવવા વિરુદ્ધ કાર્ય કર્યો તો તેમાં એક જ જવાબ આપવાનો છે કે હજુ સુધી કોઈ પકડાયું નથી। એટલે કહી શકાય કે ખાણ ખનીજ વિભાગ જાણતું હતું કે કોને બ્રિજ બનાવ્યો હતો, કોને આ બ્રિજ દ્વારા ખનન કરતો, પરંતુ આ ખાડા કામ તંત્ર કરતો હોય તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે આ બ્રિજ ત્યાં આગળ જયારે તોડવા માટે જાય છે ત્યારે ગામના સરપંચ પણ એક જવાબ આપી રહ્યા છે કે બ્રિજ કોને બનાવ્યો તે ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત એવી સામે છે કે બ્રિજ કોને બનાવ્યો કોણ ખનન કરતો તંત્રને જાણ છે પરંતુ તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી। જે ઉમંગ, જ્યાં આગળ આ જે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે એટલે ત્યાં આસપાસ લોકો પણ રહેતા હશે અને ગ્રામીણ વિસ્તારના લોકો પણ હશે, શું એમને જાણ છે કે આ બધી જ કામગીરી કેટલા સમયગાળાથી થઈ રહી હતી તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે ઉમંગ?
કોમલ કહી શકાય બ્રિજ છે એ રઢુ ગામથી 2 કિલોમીટર દૂર આવેલો છે, એટલે કહી શકાય કે ગામનો વિસ્તારથી થોડો દૂર છે, પરંતુ તે બ્રિજ સુધી જવા માટેની કાચી નદી છે અને નદીમાં ત્યાં આગળ નદીમાં બ્રિજ બનાવી ખનન કરતા હતા. ગામ લોકોનું જયારે મૌખિક વાતચીત ત્યારે ગામ લોકો કહી રહ્યા છે કે આ બ્રિજ અંદાજિત 4 મહિના પહેલા બનાવવાની કામગીરી શરૂ કરવાની, એટલે કહી શકાય કે 4 મહિનાથી આગળ ખનન ચાલતું હતું, પરંતુ તંત્ર એ આ ખાડા કામ કર્યું એટલા માટે કહી શકાય કે 4 મહિનાથી તે બ્રિજ હતો આ પ્રકારનો અને આ રીતનું ખનન થતું હતું, તંત્ર પછી કેમ કોઈ કાર્યવાહી ના કરી. અને સૌથી મહત્વની વાત કરવામાં આવે કોમલ, તો ગામના સરપંચ દ્વારા સમગ્ર બાબતે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવાની ખુદ મામલતદાર કહી રહ્યા છે. તો જયારે સ્વાગત કાર્યક્રમમાં તમને રજૂઆત કરી તો પછી તરત કેમ કાર્યવાહી ના થઈ? જી